જય અંબે જય ભોલે. જો આજે આપણે બનાવવાનું છે કાજુ પનીરનું શાક. તો શું જોઈશે જો કહું. એક તો આ કાજુ છે, આ પનીર છે, આ ડુંગળી છે સુધારી લીધી છે, અને આદુ મરચાં લસણની પેસ્ટ છે, આ તેલ છે, આ જીરું છે, અને આ હિંગ છે. આનાથી આપણે વઘાર કરીશું. આ મરચું છે સૂકું, હળદર, અને આ ધાણા જીરું, આ મીઠું છે, અને આ ગરમ મસાલો છે. આટલી વસ્તુ આપણે જોઈશે. તો ચલો હવે બનાવીએ કાજુ પનીરનું શાક. જો આપણે તેલ ગરમ મૂકી દીધું છે ગેસ ઉપર. તેલ ગરમ થાય ને એટલે આપણે પહેલાં કાજુ તળી લઈશું અને પછી પનીરને તળી લઈશું. તેલ ગરમ થાય પછી લડો તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે કાજુ તળી લઈએ અંદર. જો હવે કાજુ તળી ગયા આપણે બહાર લઈ લઈશું. એના ગેસ ધીમો કરી દઈશું. જો હવે પનીર તળી લઈએ. ગેસ ધીમો રાખવાનો. જો પનીરના આ રીતે તળી લેવાના ધીમા તાપે. જો પનીર તળી ગયા હવે આપણે એને બહાર કાઢી લઈશું. ગેસ એકદમ ધીમો રાખવાનો. જો હવે આપણા તેલમાં જીરું નાખી દઈએ. જીરાનો વઘાર કરી લઈએ. જો આ જીરું નાખવાનું, પછી એને થોડું વાર હલાવી લઈએ. હવે હિંગ નાખીએ. થોડી વાર હલાવી લઈશું એને. હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. હલાવી દઈએ. આદુ મરચાંને થોડા ચડવા દેવા પડે, પાકવા દેવા પડે. હવે આપણે ડુંગળી નાખીશું. હલાવી નાખશું બધું.
ડુંગળીને પાકવા દેવી પડે હરખી. હલાવતા રહેવાનું ચોટે નહીં એટલે. હવે આપણે હળદર નાખીશું. જો હળદર નાખી હલાવી નાખવાનું. સરખો મસાલો પાકવા દેવાનો બધો. ધીમા ગેસે બધું કરવાનું. હવે આપણે સૂકું મરચું નાખશું અંદર, લાલ મરચું. જો લાલ મરચું નાખ્યું, હલાવી દઈશું પાછું એને. હવે આપણે મીઠું નાખી દઈશું અંદર. માફકસર નાખવાનું મીઠું, પાછળથી ચાખીને ન ખાય, નહીં તો આખું શાક બગડે. મીઠું હંમેશા માપનું જ નાખવાનું, પછી પાછળથી ચાખ્યા પછી ન ખાય. હવે આપણે ધાણા જીરું નાખી દઈશું. બસ હલાવી દઈશું. બધા મસાલા પાકવા દેવાના હરખા. ગોળ પડતું ફેરવી લેવાનું, ટોટર નહીં એટલે. હવે આપણે ગરમ મસાલો નાખશું અંદર. જો ગરમ મસાલો નાખ્યો, બસ હવે એને હલાવી લઈએ, મિક્સ કરી દેવાનું બધું.
બધું ધીમા ગેસે જ કરવાનું. હવે આપણે અંદર કાજુ નાખી દઈશું. હલાવી નાખશું. કાજુ નાખ્યા હવે થોડી વાર હલાવીને બરાબર મિક્સ કરી લઈશું. કાજુને થોડા તળવા દેવા પડે, કઠણ હોય ને એટલે. હવે થોડું પાણી નાખશું, થોડું હલાવી દઈશું. હવે આપણે થોડીક વાર ઢાંકી દઈએ એને. ઢાંકી દો, 2-3 મિનિટ માટે ઢાંકી દઈએ એટલે કાજુ ને એવું ચડી જાય. જો 2-3 મિનિટ થઈ ગઈ, આપણે ઉઘાડી લીધું. હવે આપણે એને હલાવી લઈશું સરખું અને હવે આપણે પનીર નાખી દઈશું અંદર. પનીર હલાવી દઈશું, સરખું મિક્સ કરી લઈશું. પાણી જરૂર પડે તો નાખવાનું થોડુંક. પનીર નાખ્યું. હવે આપણે થોડીક વાર એને ફરીથી 2 મિનિટ ઢાંકી દઈશું અને ચડવા દઈશું, પાકવા દઈશું. ઢાંકી દો. જો 2-3 મિનિટ થઈ જઈએ, આપણે એને ઉઘાડી લઈશું. લઈ લો, હલાવી લઈશું. જો આપણે તૈયાર થઈ ગયું શાકભાજી, કાજુ પનીરનું સબ્જી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે ગેસ બંધ કરી દઈશું. ગેસ બંધ કરી દઈશું. હવે આને એક ડીશમાં લઈ લઈશું. જો આપણે કાજુ પનીરની સબ્જી તૈયાર થઈ ગઈ, આપણે બહાર કાઢી લઈએ, ડીશમાં લઈ લઈએ. જો તૈયાર છે આપણે કાજુ પનીરનું શાક. સારું, હવે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, આ વિડીયો બીજાને મોકલજો. મળીશું નવા વિડીયોમાં. આવજો.